તો ગાઈસ આજના વિડીયોની અંદર આપણું સ્વાગત છે। આજે હું જેટલો પણ મારા કેદારનાથની અંદર જેટલું મેં ટ્રાવેલ કર્યું, જ્યાં જ્યાં હું ફરીને આવ્યો, મારું કેટલું બજેટ થયું, ઘણા લોકોની કોમેન્ટ હતી, ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે વિષ્ણુભાઈ ક્યાં ખાધું, ક્યાં રહ્યા, કેટલો ખર્ચો થયો, તેના તમામે તમામ હું અત્યારે અમારા રાજેશભાઈ પ્રશ્ન કરવાના છે અને હું એમને જવાબ આપવાનો છું, કારણ કે એમને પણ જવું છે કેદારનાથ। તો મારી જોડે આવ્યા છે લખાવા માટે કેટલો ખર્ચો થયો, ક્યાં ઉતરવાનું, કઈ બાજુ જવાનું, તો એની ફૂલ ડિટેલ સાથે એમને જાણકારી આપું છું। તો એની સાથે હું વિડીયો પણ શૂટ કરી રહ્યો છું, જેથી તમને પણ બધાને ખબર પડી જાય। તો વેલકમ ટુ રાજેશભાઈ, કેમ છો? મજામાં? યુટ્યુબર સ્ટાર આપણા ગુજરાતના એવા કેદારનાથ જઈને હમણાં જ આવે છે। જેટલા જેનાથી સપનું હોય તો નોંધી લેજો, મારી સાથે તમે પણ। તો પહેલાં વિષ્ણુભાઈ, આબુ રોડથી તમારે હરિદ્વાર જવા માટે કેટલો ખર્ચો થયો? જો રાજેશભાઈ, અહીંયાથી હું જસ્ટ ખેડબ્રહ્માથી નીકળ્યો ને, તો બસ સ્ટેન્ડ થકી અંબાજી સુધીનું મારું ભાડું 46 રૂપિયા થયું। ખેડબ્રહ્માથી અંબાજી સુધીનું બસની ટિકિટનું ભાડું 46 રૂપિયા થયું। મોડ ગણી લો તો 50 રૂપિયા। ત્યાંથી અંબાજીથી આબુ રોડ સુધીનું મારું એ પણ 42 થી 46 રૂપિયાની વચ્ચે થયું, તો થોડો ઘણો ફરક છે, પણ એ પણ તમે મેક્સિમમ 50 રૂપિયા માની લો। તો અહીંયા ખેડબ્રહ્માથી આબુ રોડ સુધી જવાનું મારું મેક્સિમમ ભાડું 100 રૂપિયા થયું બસનું। બસનું 100। આબુ રોડથી હરિદ્વાર, આબુ રોડથી હરિદ્વાર સુધીનું ભાડું, જેમ કે અમે કોઈ પણ ટિકિટ નથી બુકિંગ કરાવી, અમે મેક્સિમમ અચાનક જવાનું થયું હતું, એટલે ડાયરેક્ટ સ્લીપરની તમને ટિકિટ કોઈ પણ અવેલેબલ ના હોય, તાત્કાલમાં ટિકિટ કઢાવો તો તમારો નંબર આવી જાય તમારે, તો ટિકિટ મળે, નકર બાકી તમને ટિકિટ ના મળે તો જનરલની ટિકિટ લેવી પડે। તો જનરલનું ભાડું 310 રૂપિયા છે આબુ રોડથી હરિદ્વાર ના છેક યોગનગરી ઋષિકેશ સુધીનું। હા, તો એ ભાડું છે ને, ખાસ તમારે સ્લીપરની ટિકિટનું ભાડું જોતું હોય તો એ તમને ઓનલાઈન એપ્લિકેશનની અંદર પણ બતાવી દેશે, અને મેક્સિમમ તમે 550 રૂપિયા જેટલું થાય છે ને, શાયદ તમે ટીટી જોડે અરેન્જમેન્ટ સેટિંગ કરો તો તમને 750 રૂપિયા આસપાસ પડી જશે એ રીતે। તમારે ઋષિકેશથી ગૌરીકુંડ સુધીનો કેટલો ખર્ચો થયો? જેમ કે હું ઋષિકેશની અંદર જે પણ ત્યાંથી ટેક્સીનું મેં ભાડું પૂછ્યું હતું, તો એ ટેક્સીનું 18,000 રૂપિયા ભાડું કહેતા ને, હા પ્રાઇવેટ ટેક્સીનું ભાડું 18,000 રૂપિયા કહેતા। એના પછી મેં લોકલ સીટનું ભાડું પૂછ્યું તો એક સીટના 1,000 રૂપિયા કહેતા ના। એના પછી અમે બસ જોડે ગયા, બસ સ્ટેન્ડની અંદર, તો પર પર્સન વ્યક્તિનું ભાડું ત્યાંના 500 રૂપિયા છે। 500 રૂપિયા ને કાશ તમે હરિદ્વાર થકી બેસો તો 550 રૂપિયા જેટલું થાય ના। ત્યાંથી એ તમને સોમપ્રયાગ સુધી ઉતારે, એ બસ સોમપ્રયાગ સુધી ઉતારે ને, સોમપ્રયાગ થકું ગૌરીકુંડ સુધીના 50 રૂપિયા અલગ થાય, ત્યારે તમે પોકી રહો ગૌરીકુંડ। 550 થી 600 રૂપિયા। હા, ગૌરીકુંડ। હા, ગૌરીકુંડ। કેદારનાથમાં રહેવાનો કેટલો ખર્ચો થયો? ટેન્ટ વગેરે? તો જેમ કે અમે ગૌરીકુંડની અંદર રોકાયા ને, ત્યાં અમને બધા મિત્રો મળી ગયા હતા અમને, કારણ કે અત્યારે તમે ચાલુ સિઝનની અંદર જોશો તો તમને 3500, 4,000 કે 5,000ની રૂમ ગૌરીકુંડની અંદર જ પડશે, અને શાયદ તમે લો બજેટની અંદર જાઓ છો તો તમારે ટેન્ટની સુવિધા કરવી પડશે ને। તમને ત્યાં પેલી ડોમેટ્રી કહેવાય ને, ડોમેટ્રીમાં ઘણા રૂમ અવેલેબલ હોય છે, ત્યાંનું રેટ 400, 500, 300ની આસપાસ છે, તમને મળી જાય તો ઠીક છે। બાકી અમે કોઈને ઓળખતા નહોતા, પણ અમે ત્યાં જ્યાં જ્યાં એમ કોક અમારા આજુબાજુના ગુજરાતી લોકો મળી જાય તો અમે સેટલમેન્ટ કરી લેતા, તો બધા ભાઈઓ સાથે રહેતા। એમ અમે 6 ભાઈઓ, 2 ભાઈઓ યુપી બાજુના હતા, 2 ભાઈઓ અમદાવાદના હતા ને 2 ભાઈ અમે હતા, એમ કહીને અમે 6 જણ વચ્ચે રૂમ રાખી હતી, જે રૂમનું અમને એક વ્યક્તિને લગભગ 500 રૂપિયા જેટલા ભાગી પડ્યા તમને। 500 રૂપિયા આપણે અંદાજે એક ફેમિલી હોય એમને રૂમ રાખીએ તો કેટલામાં પડે? હા, એક ગૌરીકુંડની અંદર 3500 થી 4,000 રૂપિયા થાય। હા, ફેમિલી હોય તો એટલા લાસ્ટ પ્રાઇઝમાં અમને કીધું એમ। મેં આજુબાજુ ઘણી જગ્યાએ પૂછ્યું
પણ તો મેક્સિમમ બે 2500 તો ઉપર જ વિચારવું પડે. 2500 થી હા, ચાલુ સિઝનમાં. ચાલુ season. પછી તમારે કેદારનાથમાં જમવા અને રહેવાનો ખર્ચો? અમને ગોરીકુંડની અંદર 150 રૂપિયામાં ભરપેટની થાળી મળી ગઈ હતી, 5 રોટલી ને એમ એ રીતે એક્સ્ટ્રા જોતી હોય તો મળી જાય. પણ 150 રૂપિયાની અંદર ગોરીકુંડની અંદર થાળી મળી જાય હતી ને 250 રૂપિયાની અંદર કેદારનાથ ઉપર મળી હતી. ને એમ તો કેદારનાથ જે ગોરીકુંડથી આગળ તમે જે ચઢાઈ છે, ઘણા ચઢાઈ કેટલી છે એમ કહેતા હોય છે, પણ ગોરીકુંડથી કેદારનાથને જે બોર્ડ મારેલા છે, બોર્ડના હિસાબે 25 કિલોમીટરનું અંતર જ બતાવે છે. વધારે એમ 25-30 થઈ જાય એ તો આપણા હિસાબે, બાકી તો જે બોર્ડ પ્રમાણે જે બોર્ડ મારેલા છે, ત્યાં જે કિલોમીટર મારેલા છે એ હિસાબે તો 25 જેટલું જ છે. આમ તો 20 પણ કહી શકાય એમ, એ રીતે છે. પણ જેને શ્રદ્ધા ભક્તિ હોય તેને ચડવું જ છે, તો બાકી તો 25 હોય કે 50 હોય એ ચડવાવાળા ચડી જ જવાના છે એમ. ને કેદારનાથની અંદર અમે રહેવાનો રૂમનો રેટ ત્યાં હાઈએસ્ટ છે, જેમ કે 8,000 થી 10,000 રૂમનું સ્ટાર્ટિંગ પ્રાઇસ જ છે. ત્યાં ઉપરની સાઈડે ચાલુ સિઝન ઉપર, ચાલુ સિઝનમાં તમને આજુબાજુમાં કંઈક અંદરના ઇલાકામાં ફરો તો શાયદ કમમાં મળી જાય, પણ જે મેં પૂછ્યું છે ત્યાં બધા 8,000 થી 10,000ના પ્રાઇસ એક નાઇટનું મેક્સિમમ ભાડું છે. ત્યાં તમે બધા મિત્રો કે ફેમિલી હોય તો તમને શાયદ પોહાય. બાકી ટેન્ટનું ભાડું તમને પર પર્સન 500 રૂપિયા, ને જેટલો મોટો તમે ટેન્ટ લેશો 500, 1000, 1500ની વચ્ચે તમને આરામથી એક સારો ટેન્ટ મળી રહેવાનો છે, જેની અંદર તમે બરફબારી થાય કે વરસાદ પડે તો તમને તકલીફ નહીં પડે. પણ ખાસ હું કહું કે કેદારનાથની અંદર રાજેશભાઈ જો ને તમે તો ટેન્ટમાં રહેવાની જો સગવડ હોય તમારે તો પહેલાંથી જ ગરમ કપડાં હોવા જોઈએ, જેમ કે સારું એક એવું જેકેટ, સ્વેટર ને હાથના ક્લબ, પગે મોજા, બધું એમ શરીર આખું પ્રોટેક્ટ થઈ રહે ને એવું બધું હાથે રહેવું જોઈએ, જેથી તમે સારી રીતે ત્યાં ઉપરની સાઈડે હિંમત રાખીને ફરી શકો એમ. કારણ કે તેઓ -°, માઇનસ ટેમ્પરેચર થઈ જ જાય છે. ને અમે જ્યારે ગયા ને એ ટાઈમે તો જ્યારે ડોલી ઉપર ચડીને એ જ ટાઈમે વરસાદને આમ પેલો કડા કહેવાય ને આપણે બરફ પડવાનો ચાલુ થઈ ગયો એમ. તો અમે ખુદ એ ડોલી જોવા માટે ઊભા નતા રહ્યા હતા, કારણ કે અમને એ ટાઈમે એટલી ઠંડી ચડવા માંડી હતી ને અમે ટેન્ટમાં જવું વધારે યોગ્ય સમજે, કારણ કે બીજા દિવસે દરવાજા ખુલવાના હતા, દર્શન કરવાના હતા, એટલે બીજા દિવસ માટે કાંઈ શરીર સાથ ના છોડી દે ને એટલા માટે અમે પછી ટેન્ટમાં જઈને ઊંઘી ગયા હતા. પછી રાત્રે હું ત્યાંથી નીકળ્યો, અમારા જોડે પેલો મુકેશભાઈ હતા એ તો અંદર જ રહ્યા, કારણ કે એમની તબિયત વધારે બગડી ગઈ હતી, એ અંદર જ હતા. ને પછી હું એમના માટે જમવાનું લઈને આવ્યો, ગરમ પાણી કરીને એમને પીવરાયું, ત્યારે એ હવા પોમ્યા હતા, એમને હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી રાત્રે. જ્યારે એ ચડ્યા ડોલી આવીને એના પછી એમને ગોળીઓ પીધી ને, ખાસ કે તમને શરદી, માથું, તાવ છે એ મેડિસિન જેટલી પણ દવાઓ છે ને બધી હાથે રાખવી, કારણ કે તેઓમાં સિમ્પલ સેકન્ડમાં બદલાઈ જ જાય છે. 10 મિનિટમાં તો વરસાદનો માહોલ ના હોય કે વરસાદ પડતો થઈ જાય એવું છે. તેઓ નક્કી જ નહીં, કોઈ પણ મોસમનું નક્કી જ નહીં બિલકુલ. એટલે શું છે તો તેઓ જેટલી પણ મેડિસિન છે ને એ બધી હાથે રાખવી પડે. તમારે જેટલી ક્ષમતા હોય ને એટલો, હું તો કહું ને, નાસ્તો પણ અમે જેમ કે અંબાજીની અંદરથી જ 600 રૂપિયાનો નાસ્તો લઈ ગયા હતા, પણ અમે ઉપયોગ મીડિયમ જ કરી શક્યા, કારણ કે અમને ત્યાંનો ખાવામાં ને ત્યાં જે લોકલ ફ્રૂટ મળે ને એનાથી જ અમે પેટનું ભરણ પોષણ કરી હતું. આપણે આમ જોવા જઈએ તો ટોટલ કેટલો ખર્ચો થાય તમારા હિસાબથી? ટોટલ તો મેક્સિમમ એક વ્યક્તિનો ખર્ચો મારા હિસાબે તો 5,000માં જઈને આવી જાય. જો વ્યવસ્થિત લો બજેટમાં ચાલવાવાળો વ્યક્તિ હોય ને તો 5થી મેક્સિમમ ખર્ચો કરે ને તો 5 થી 6-7ના વચ્ચે. એનાથી જો એનો અપગ્રેડ થઈને થોડું ઠીકઠાક રહેવું હોય તો મેક્સિમમ 10 થી 15,000 સુધીનો થાય. એનાથી પણ એને જો પ્રીમિયમ થોડું જવું હોય, જેમ કે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ના કરવી હોય, તો એનો ખર્ચો 25 થી 30ની અંદર જઈ શકે એક વ્યક્તિનો. ને શાયદ એના જોડે પાર્ટનરશિપ હોય ને, કોઈ પણ પાર્ટનર હોય તો વધારે ના ખર્ચો થાય. એની સાથે કોઈ કપલમાં જાય ને
તો એનાથી 5,000 રૂપિયા એનો વધારે હોય, કારણ કે એ ટેન્ટ લેવાનો છે એ ટેન્ટની અંદર 2 ભાગ પડી જાય એટલે એને ફાયદો થાય એ રીતે. તમે ગણો તો કેટલો થાય? 7,000 જેવો ત્યાં પ્રીમિયમ 30,000 જેવો maximum. 7 જેટલો ખર્ચો રાજેશભાઈને ગણે તો ટોટલ 7,000 જેવો ખર્ચો થાય છે. પણ બાકી તો ભગવાનના પ્રભુના દર્શન કરવા માટે 7 લાખ બરાબર છે. એટલે તમામ વ્યક્તિઓને જેને જવું હોય આ છે ડિટેલ. બાકી તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ.